ગુજરાતના 3 હીરો છે. હા, એમાં એક પોપટભાઈ હોય છે, એક મેહુલ બોગરા હોય છે, જી. એક ખજૂરભાઈ હોય છે. હું એવું માનું છું કે ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ આવા 3 વ્યક્તિ જો દરેક સિટીની અંદર ઊભા થશે તો બહુ મોટું પરિવર્તન આવી શકે છે. દેશ માટે, આખા સમાજના બહુ મોટું પરિવર્તન આપણે લાવી શકીએ છીએ. હર હંમેશ માટે હું વિડીયોઝમાં પણ કહું છું કે તમે પણ પોપટભાઈ બની શકો છો. તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિઓ રહી રહ્યા છે તો એમને તમે તમારી જ્ઞાન પ્રમાણે તમે એના મદદરૂપ થવાની કોશિશ કરો. જરૂરી નથી કે ભાઈ હું કરું છું એ જ બધા લોકો કરે. ખજૂરભાઈ પણ બહુ સારું કામ કરે છે. દરેક વ્યક્તિ ખજૂરભાઈ પણ બની શકે છે, કેમ કે દરેક મહોલ્લાની અંદર, દરેક ગામની અંદર કંઈક એવા વૃદ્ધ માતા પિતા છે, કંઈક એવા નિસહાય માતા પિતા છે કે જેમને સંતાન નથી, કે જેમને એક આશરાની જરૂર છે. તો દરેક વ્યક્તિ ખજૂરભાઈ પણ બની શકે છે, મેહુલભાઈ પણ દરેક વ્યક્તિ બની શકે છે. એટલે હું એ જ નજરથી જોઉં છું. હું ભરૂચ ગયો હતો અને ભરૂચથી પ્રભુજીને રેસ્ક્યુ કર્યા. છેલ્લા 5 વર્ષથી તો નાયા નતા, કપડાનો કલર ચેન્જ થઈ ગયો હતો. બહુ ભણેલા ગણેલા સારી ઓફિસની અંદર એ કામ કરતા હતા. શરૂઆતમાં મળ્યું એટલે મને ગાળી દેવા લાગ્યા, મને મારવા લાગ્યા, મારી સાથે ફાઇટ કરી. ઘણા બધા નિશાન પણ છે જો મારે ઘણી બધી બહુ બધું લોહી પણ કન્યા એ સમયમાં કાઢી નાખ્યું હતું. પછી તો પણ છતાં હિંમત ના હારી, એમની સાથે વાતચીત કરી. એ તરત ગાડીમાં બેસી ગયા. ગાડીમાં બેસીને એને લાવ્યા એક આશ્રમ પર અને ત્યાં કમ્પ્લીટ સાથે બેસીને નાસ્તો કરે છે, જમે છે. નમસ્તે, સંવાદ વિથ દેવામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે એક એવા ગેસ્ટ આવ્યા છે જેમણે ઘણા લોકોની સેવા કરી છે. માનસિક રોગોથી પીડાતા, જેમનો કોઈ આશરો નથી, પોપટભાઈ આહિર, જે પોપટભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. એમનું સ્લોગન છે કે માનવ છે તો માનવની સેવા કરીએ છીએ. એવા પોપટભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ચાલો આપણે એમની સાથે વાત કરીએ. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુ ને વધુ આ વિડીયોને શેર કરો. ધન્યવાદ. કેમ છો પોપટભાઈ તમે? બસ એકદમ મજામાં ભાઈ. અહીંયા આવવામાં કોઈ તકલીફ કે એવું કઈ? ના, આમ તો ઘણા ટાઈમથી આપણે ઉપર ઘણો ટાઈમ થઈ ગયો કે કરીએ પણ ટાઈમના એડજસ્ટમેન્ટ પ્રમાણે આપણે આજે મળી રહ્યા છે. હું વધારે એક્સાઇટમેન્ટ હતો તમારા સાથે વાત કરતા, કેમ કે ઘણા ફેસબુકમાં, ઘણા યુટ્યુબમાં મેં તમારા વિડીયોઝ જોયા છે, પણ તમે અત્યારે લાઈવ બેઠા છો તો વધારે ખુશ છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આપણે વાતની શરૂઆત કરીએ એ પહેલા અત્યારે શું કરો છો એ બધાને ખબર છે. તમે બિલકુલ. લોકો તમને સારી રીતે ઓળખે છે. પહેલા શું હતા એ ઘણા લોકોને નહીં ખબર હશે. જી બિલકુલ. સ્ટ્રગલ શું છે ઘણા લોકોને નહીં ખબર હશે. બાળપણથી આપણે શરૂઆત કરીએ. કેવું રહ્યું છે તમારું બાળપણ? બાળપણની અંદર તો શું કહેવાય છે કે બાળપણ કેમ જતું રહ્યું જ નથી ખબર. કેમ કે જીવનમાં ઘણી બધી મુશ્કેલી તો ના કહી શકીએ, પણ અમુક એવી જવાબદારીઓના લીધે અમુક એવા કામો સાથે જોડાવવું પડ્યું જેના થકી રમત ગમતની જગ્યાએ કંઈક એવી સાધન સામગ્રી કંઈક વેચવાનો વારો પણ આવ્યો છે. નાનપણથી પિતાજીનો હાથ છે નહીં અને મેં જોયા પણ નથી. પછી અમદાવાદ અમે રહેતા હતા એ સમયમાં, એટલે પછી પિતાજીનું નિધનથી પછી અમે લોકો ગામડે જતા રહ્યા. મારું ગામ છે મહુવા નજીક, વાઘનગર ગામ છે. ત્યાં મારા મમ્મી હાઉસવાઈફ છે આમ તો, જો કે પહેલેથી જ. અને પપ્પાના ગયા પછી ઘણી બધી જવાબદારી મમ્મી ઉપર આવી ગઈ, કેમ કે અમે બંને ભાઈઓ નાના. મારાથી એક મોટા ભાઈ છે જે મારાથી 1.5 વર્ષ મોટા છે. એમને જોયેલા પણ મેં નતા જોયા. એ ગયા પછી ઘણી બધી રીતે જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા. પિતા વગરનું જીવન ઘણું બધું મુશ્કેલ હોય છે, સામાજિક રીતે પણ, પારિવારિક રીતે પણ, અને આમ જોતા બધી જ રીતે, એક સ્ત્રી માટે પણ અને એક બાળકો માટે પણ. એટલા માટે જ્યારે મારા ગામની અંદર અમે જ્યારે રહેતા હતા ત્યારે એ સમયમાં ગવર્મેન્ટની જે પણ કે નાની મોટી યોજનાઓ હતી ત્યારે અમારે રોડ રસ્તાઓ બનાવવા માટે ખાડા ખોદવાના આવતા હતા. ત્યારે મમ્મી એ પણ કામ કરતા હતા અને અમે બાજુમાં બેસતા ખાડિયા ખોદવાનું. પછી ખેતરનું પણ કામ એ લોકો કરતા હતા. અને મારા દાદા હતા, મારા દાદી હતા અને અમે સહકુટુંબ ત્યાં બધા સાથે રહેતા હતા. પછી મેં થોડોક સમજદાર થયો. પછી ભણવા માટે પહેલેથી કઈ પૈસાની કોઈ સગવડતા નહીં, કેમ કે દરરોજનું કમાઈને દરરોજનું ખાવાનું, એ રીતની પરિસ્થિતિ. 30-40 રૂપિયા કમાઈને લાવે, એમાંથી કઈનું કઈ ઘર ચલાવવાનું અને ફરજિયાત તમારી રાત મતલબ સાંજ એવી જ હોય કે ફરજિયાત ખીચડી જ બનતી. ને મને ત્યારથી ખીચડી પહેલેથી હજી પણ બહુ વાલી. એટલે કહેવાનો મતલબ કે સમય એ રીતનો હતો, પરિસ્થિતિ એ રીતની હતી અને પૈસાની માગના લીધે ઘણી બધી રીતે પોતાના શોખને પણ દબાવવા પડતા હતા અને જવાબદારીઓ સાથે જીવવું પડતું. પછી મારી મમ્મીએ અમને ખબર પડી, મારી મમ્મીને, કે ભાવનગરની અંદર આશ્રમ છે કે જ્યાં સિંગલ પેરેન્ટ્સના બાળકોને રાખવામાં આવે છે, અનાથ બાળકોને.
કોઈના મમ્મી ના હોય, કોઈના પપ્પા ના હોય, અથવા બંને ના હોય. તો એ સમયની અંદર ખબર પડી, પછી મારા મમ્મીએ ડિસિઝન લીધું કઈ નહીં, આપણે પેલા મને મોકલે, નાના ભાઈને મોકલે, પછી એવું સારું હશે તો મોટા ભાઈને મોકલીશું. મારું જોઈનિંગ કરાવ્યું, એડમિશન લીધું. પછી ધીમે ધીમે ત્યાં પણ ફેસિલિટીઝ, કેમ કે ઘરની પરિસ્થિતિ મને ખબર હતી, કેમ કે દરરોજ રાત્રે ખીચડી જ ખાવા મળતી, એટલે પણ ત્યાં તો બેટર કંઈક સારું મળતું હતું. અને રમત ગમતની બધી સામગ્રીઓ પણ મળતી હતી, એટલે બાળક અવસ્થામાં તો શું હોય કે ભાઈ આપણને મજા આવી જોઈએ એમ. એટલે બસ ત્યાં ગમવા લાગ્યો, અને આશ્રમનું વાતાવરણ એ રીતનું હતું, દરરોજની દિનચર્યા જે રીતની હતી કે આપણે એની અંદર હરીભળી જઈએ. અને ખૂબ એટલે ખૂબ ત્યાં પણ ડિસિપ્લિન, સંસ્કાર, પુસ્તકીય જ્ઞાન, અને જે સામાજિક જે સમાજની અંદર કઈ રીતે રહેવું, એ બધું જ પ્રકારનું જ્ઞાન અમને ત્યાં શીખવાડવામાં આવતું હતું. કેમ કે એક આશ્રમ ની પરિભાષાની જે સાચી વ્યાખ્યા હોય છે એ જ ત્યાં સાબિત થતી હોય છે. પછી ધીમે ધીમે ભણતર આગળ વધતું ગયું. 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું ધોરણ, પછી તો સમજદારી જે બાળકને હોય છે, બધી સમજદારી ધીમે ધીમે આવતી ગઈ. પછી ફરીથી પાછો ગામડે જતો રહ્યો, કેમ કે ઘણી બધી ઘરની પણ જવાબદારી ધીમે ધીમે હતી. પછી મેં ત્યાં 10-12 ધોરણ, સોરી 9-10મું ધોરણ મેં ત્યાં ગામડાની અંદર મારું વિતાવ્યું, હોસ્ટેલની અંદર. ફરીથી પાછો હોસ્ટેલમાં જ જતો રહેવા માટે ફરીથી પાછા અમે સુરત આવ્યા 2009માં. 2012 સમથિંગ અમે સુરત આવ્યા. અને પછી અહીંયા તે નાના મોટું જે પણ કઈ જવાબદારી, કેમ કે ખર્ચાઓ ધીમે ધીમે વધતા હતા. અને મારું એવું માનવું હતું કે કંઈક ને કંઈક જવાબદારી માથે હશે તો બાળકનું જે માઇન્ડ જે ખોટી જગ્યાએ જતું હોય છે ને, એ ના જતું રહેતું હોય છે, કેમ કે એની માથે એટલી જવાબદારી જ હોય છે. મારો મોટો ભાઈ પણ 3-4 હજારની એમ્બ્રોઇડરીની મશીનમાં કામ કરતો, અને હું મારું પોતાનું સ્કૂલની સાથે સાથે નાનું મોટું, માનો કે ગેસની બોટલોનું વિતરણ કરવું છે, જે અમુક પૈસા ટકાવારી કમિશન ઉપર. પછી ખાસ કરીને સુરતમાં આલુપુરી વધારે ફેમસ, એટલે મેં આલુપુરીની લારી પણ એ સમયમાં મેં 1 મહિના માટે સુધી કામ કર્યું છે. પછી કોલેજ ટાઈમની અંદર પણ ઘરેથી મમ્મી 10 રૂપિયા આપે, અને સહારા દરવાજો સુધી ચાલીને જવાનું. ત્યાંથી પછી અઠવાલાઇન્સ એરોપ્લેન સર્કલ છે, ત્યાંની 5 રૂપિયા ટિકિટ, એમાંથી એવી રીતે 2 દિવસના 5-5 રૂપિયા બચાવવાના અને આલુપુરી ખાવાની. પછી ધીમે ધીમે વધારે આમ પૈસા પ્રત્યેનો પ્રેમ વધારે લાગતો ગયો, પોઝિટિવ રીતે. આમ ખોટું કામ કરીને આપવું, ચાલો અહીંથી શોર્ટકટ લઈ લો, એવી રીતનો ત્યારે દિમાગ ના ચાલ્યો. મહેનતનું, કેમ કે મારી મમ્મીએ મને એક જ વસ્તુ વધારે પડતી શીખવાડી કે મહેનતનું જે મળશે ને એમાં જે મજા છે કદાચ શોર્ટકટમાં નથી. ધીમે ધીમે કોલેજ ટાઈમની અંદર પણ શું કહેવાય, મલ્ટી લેવલ માર્કેટિંગની જે કંપની MLM હોય છે એની અંદર મને જોઈનિંગ કરવાનો મોકો મળ્યો. ત્યાંથી બધી શું કહેવાય છે કે સામાજિક દ્રષ્ટિએ તમારી હલનચલન, તમારું વાર્તાલાપ, તમે જે રીતે વાર્તાલાપ કરો છો, તો બધી જ વસ્તુ ત્યાં તમને શીખવાડવામાં આવે છે કે ભાઈ અનનોન પર્સન સાથે કેવી રીતે તમે સેલિંગ કરી શકો છો તમારી પ્રોડક્ટનું. મેં 1.5 થી 2 વર્ષ સુધી એમાં મેં કામ કર્યું. પછી એની અંદર પણ અમુક પૈસાની મારામારીના લીધે ત્યાં મારું કામ બરાબર ચાલ્યું નહીં, જે પણ મેં વાઇન્ડ અપ કરી દીધું. અને પછી ધીમે ધીમે ટફન ગ્લાસની જર્ની મારી શરૂ થઈ 2014ના એન્ડમાં અને 2015ની શરૂઆત. મારા મિત્ર પાસે 5,000 રૂપિયા માંગવા માટે ગયો હતો કે ભાઈ મને તું 5,000 રૂપિયા દે, મારે જરૂરિયાત છે. અને મારો અનાથ આશ્રમમાં અમે જે ભણતા ને, એ મારો ત્યારે સ્કૂલ ફ્રેન્ડ હતો. કીધું મારી પાસે પૈસા તો નથી, પણ મારી પાસે ગ્લાસની અને આવી રીતે એસેસરીઝની અંદર પ્રોફિટ સારું છે, તો એક કામ કરે, એની અંદર તું ધંધો કર. અને સ્ટાર્ટિંગ લેવલ ઉપર તને 20,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોશે, એટલે તારું એમાં પ્રોફિટ સારું નીકળશે. 50-60,000 રૂપિયા તો 20,000ના ઇન્વેસ્ટમેન્ટમાં કમાઈ શકીશ. બહુ સારી વાત છે કે ધંધો કરવામાં જેટલું પ્રોફિટ હોય તો આપણે શું વાંધો છે. ધીમે ધીમે શરૂઆત કરી. 15,000ના કવર લીધા, 5,000ના ટફન ગ્લાસ લીધા, એમાંથી કવર 15,000ના ચાલ્યા નહીં, એટલે એ એમને માળિયા પડ્યા છે. પછી ગ્લાસનો એ સમય એવો હતો કે મોબાઈલની અંદર શું નવું મટીરિયલ્સ ડિસ્પ્લે બચાવવા માટે શરૂ થયું હતું. પેલા લેમિનેશન ચાલતું હતું, પણ એ સક્સેસફુલ નતું. પછી ગ્લાસની જર્નીમાં દુકાનદાર અને જે પણ કઈ શોપ ચલાવતા હતા, એ બધા લોકો 150-200 એવી રીતે લેતા હતા, પણ એની મૂળ કિંમત કંઈક અલગ જ હતી. અને પછી અમે અમારા પ્રોફિટ માર્જિન રાખીને અમે 50-60 રૂપિયામાં વેચવાની શરૂઆત કરી. તો શરૂઆતી દિવસોમાં થોડુંક લાગતું, ભાઈ દુકાને 150-200 રૂપિયાનો મળે, 100 રૂપિયાનો મળે, આ કેમ 50માં વેચે છે. એટલે અમુક કસ્ટમર આવે, ન આવે. 3-4 મહિના એવું રહ્યું. પછી ચોથા મહિના પછી આખી લાઈફ થોડીક ચેન્જ થવા લાગી, કેમ કે કોઈ પણ કામ હોય છે, મારું એવું માનવું છે કે તમારો ટાઈમ માગે, તમારી લાયક છો કે નહીં. અને એ લાયકાત જો આપણે કામ બાબતે સાબિત કરી દઈએ તો કામ પછી આપણે ઘણું બધું આપે. પછી ટફન ગ્લાસે મને ઘણું બધું આપ્યું.
દિવસનું કાઉન્ટર પણ બહુ સારું થવા લાગ્યું. મારું જે પણ કઈ મારા માથા ઉપર પર્સનલી જે પણ કઈ દેવું હતું એ પણ બધું નીકળી ગયું. ઘરની અંદર જે સ્થિતિ હતી પણ ધીમે ધીમે સારી થવા લાગી. અને રસ્તા ઉપર બેસવાનું એટલે કઈ એવી રીતે કઈ ભાડું ભરવાની કે ઉપાધિ હોય નહીં. અને શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સવારમાં જતા રહીએ, ને રાત્રે પાછા ઘરે આવવાનું. કેમ કે મહેનતનું પહેલેથી જ મેં તમને કીધું એમ કે ભાઈ મહેનત ઉપર વધારે ફોકસ કરો અને મહેનતનું જે મળશે એમાં અલગ મજા છે. પછી ધીમે ધીમે સોશિયલ મીડિયાનો ક્રેઝ આવતો ગયો અને અત્યારે તમે જાણો છો, જોવો છો કે ભાઈ કેવી રીતે આપણે લોકો સુધી વધારે પહોંચી શકીએ છીએ. પોપટભાઈ, આટલો બધો સંઘર્ષ, ઘણો લાંબો સંઘર્ષ છે, જી બાળપણથી અત્યાર સુધીનો સંઘર્ષ. ત્યારે એવું થયું છે કે એકલા બેઠા હોય ને તમને આવું બધું યાદ આવ્યું હોય કે યાર મેં આવું કરેલું, આ હતું, કે ટફન ગ્લાસ વાળા અત્યારે કોઈ રોડ પર રસ્તા પર વેચતા હોય તો તમને એ યાદ હોય કે આ તો હું જ છું, આ તો મેં કરેલું? હા, બિલકુલ, ઓબ્વિયસલી. કેમ કે નીકળતા હોય રસ્તા ઉપર એટલે બધી જ પરિસ્થિતિ સામે દેખાતી હોય અને એ વિઝ્યુઅલાઇઝ થતું હોય છે કે નહીં, આ પરિસ્થિતિમાં આપણે એક જગ્યાએ એક દિવસ આપણે હતા. અને એક ગુડ ફીલ પણ થાય છે. અને કદાચ જો મોકો મળે તો એ વ્યક્તિ સાથે પણ વાતચીત કરું છું. એ કદાચ પરિસ્થિતિ પ્રમાણે ઓળખે ના ઓળખે બે નંબરની વાત છે, પણ હું મારો બેસ્ટ આપવાની કોશિશ કરું છું. જો એ કદાચ કંઈક ભૂલ કરતો હોય, લાઈક ટફન ગ્લાસ વેચે છે ને એની માર્કેટિંગમાં કંઈક પ્રોબ્લેમ છે, તું એને ત્યાં ગ્લાસ પણ લગાડું છું અને કહું છું કે તો આ રીતે કર, તારું સેલિંગ વધશે. એટલે હું બેટર ટ્રાય મારી કરતો રહેતો હોઉં છું. આ સંઘર્ષ એક તરફ, જી પણ પિતાનું ન હોવું, જી એ કેવું ફીલ થતું હતું એ ટાઈમ પર? અત્યારે કે કોઈ એવી મુમેન્ટ જોઈ હોય તમે કે એવું લાગ્યું હોય કે યાર અહીંયા મારા ફાધર હોત ને? હા, બિલકુલ. પિતા વગરનું જીવન ઘણું બધું અઘરું થતું હોય છે. અને હું ઘણી બધી મારી એક મોમેન્ટ મને હર હંમેશ માટે યાદ આવે છે. અત્યારે જો કે આશ્રમો સાથે સંકળાયેલા છે એટલે ઘણી બધી વખત અઠવાડિયામાં 2-3 વખત એવા દાખલા જોવા મળે છે કે ભાઈ એક દીકરા એને પપ્પાને કાઢી મૂક્યા, મા બાપને કાઢી મૂક્યા. અને આ મોમેન્ટ જયારે કાને સંભળાય છે ત્યારે બહુ દુઃખ થાય છે કે ભાઈ કહેવાય ને કે જેની પાસે નથી એની કદર વધારે હોય. અને મારું પહેલેથી એવું માનવું છે કે વસ્તુ કરતા વ્યક્તિને જો પ્રેમ કરતા લોકો શીખી જાય ને તો કદાચ સમાજમાં ઘણું બધું પરિવર્તન આવી શકે. પણ અત્યારે લોકો વસ્તુને વધારે પ્રાધાન્ય આપે છે કે ભાઈ મારી પાસે મોટી ગાડી છે, ફોન છે, બધી લાઈફસ્ટાઈલને જીવું છું, હું આમ કરું છું, તેમ કરું છું. પણ ઘરની અંદર વ્યક્તિને પોતાની મમ્મી સાથે પણ વાત કરવા માટેનો ટાઈમ કદાચ નથી હોતો, પપ્પા સાથે પણ વાત કરવાનો ટાઈમ નથી હોતો. પણ જો વસ્તુ કરતા વ્યક્તિને જો પ્રાધાન્ય આપે તો મેં કીધું એ પ્રમાણે કે ઘણું બધું પરિવર્તન આવી શકે છે. અને હું મારા પિતાને હર હંમેશ માટે ફીલ કરતો હોઉં છું એ મારી સાથે જ છે, મારી સાથે જ ઉભા છે. અને એમના આશીર્વાદથી જ કદાચ હું આ પોઝિશન ઉપર અથવા ઈશ્વરની કૃપાથી આ જગ્યા પર પહોંચ્યો હોઈશ. કેમ કે જો એમનો આશીર્વાદ ના હોત તો કદાચ મને આ સમયની અંદર કદાચ મારું સ્થાન કંઈક અલગ જગ્યાએ જ હોત. એટલા માટે પિતા મારી હર હંમેશ સાથે છે. અને જે પિતાને જે પ્રેમ નથી કરી શકતા તો કદાચ દુનિયાની કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરવાની માટે લાયક પણ નથી હોતો. અને કદાચ જો કરતો હોય છે તો એ દેખાડો હોય છે, મારું એવું માનવું. પોપટભાઈ, ચેરિટેબલ ટ્રસ્ટ, જી એની શરૂઆત કેવી રીતે થઈ? એની શરૂઆત થઈ એ પહેલા તમારા માઇન્ડમાં કોઈ થોટ હશે, કઈ મુમેન્ટ આવી છે, કઈ સિચ્યુએશન આવી હશે જી કે કઈ તમે સ્ટાર્ટ કરવાનો વિચાર આવ્યો હશે? એ શું હતી ત્યારે? તમને શું વિચાર હતો કે હું આ કરું તો બેટર થશે? કે કઈ મેં આઈ થિંક સાંભળેલું કે ફેસબુકમાં તમારો એક વિડીયો વાયરલ થયેલો, જી ફર્સ્ટ વિડીયો જે હતો, જી જી એ 1 લાખ વ્યૂઝ આવેલા, હા ત્યાંથી ઇન્સ્પિરેશન લઈને તમે આ બધું સ્ટાર્ટ કરેલું. તો એ મુમેન્ટ શું હતી, શું સિચ્યુએશન હતી અને એ વિડીયો શું હતો? જો કે મને કોઈ ખ્યાલ નથી કે ભાઈ, ખ્યાલ નહોતો એ સમયમાં કે ભાઈ સોશિયલ વર્ક શું છે, એનજીઓ કેવી રીતે કામ કરે છે. જ્યારથી સોશિયલ મીડિયાની મેં જયારે શરૂઆત કરી ટફન ગ્લાસ વેચતા કે ભાઈ આવી રીતે યુટ્યુબ, ફેસબુક, ટિકટોક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તમે કોઈને મનોરંજન પૂરું પાડો છો, કોઈને મોટિવેશન પૂરું પાડો છો, અથવા કોઈ પણ કન્ટેન્ટ એવો ક્રિએટ કરો છો જેના થકી કોકને મજા આવે છે, તો એની પાછળનું ખબર પડી કે આ પાછળનું કરવાનું કારણ શું છે. તો હરેકનું પાછળનું કારણ પૈસા હતું. આમાંથી ગૂગલ એડસન્સ થ્રુ પૈસા મળે છે. અને એ પૈસાની તમારી મહેનત પ્રમાણે કોઈ લિમિટ નથી હોતી કે ભાઈ તમે કેટલું એચીવ કરી શકો. જો તમારી સિદ્ધાંત અને નીતિ સાચી છે તો ઘણું બધું પણ મેળવી શકો છો. બસ મહેનતથી પહેલેથી લગાવો કે મહેનત કરવી છે. પછી ધીમે ધીમે એડિટિંગ કરતા શીખો, પછી ડીઓપી કરતા શીખ્યો, સ્ક્રિપ્ટિંગ લખતા પણ શીખ્યો, અપલોડિંગ કરતા શીખ્યો. આખું મતલબમાં જે શીખવું પડે બધી જ વસ્તુ શીખવાનો હજી પણ પ્રયત્ન કરું છું, શીખી રહ્યો છું. પણ જ્યારે કન્ટેન્ટ ક્રિએટર તરીકે મેં જ્યારે યુટ્યુબની અંદર કોમેડી વિડીયો બનાવ્યા, ટિકટોક વિડીયો બનાવ્યા, ફેમિલી ડ્રામા વિડીયો બનાવ્યા,
પછી ઘણા બધા એવા વિડીયોઝ બનાવ્યા જેનાથી કે લોકોને મનોરંજન પૂરું પાડી શકે. પછી ધીમે ધીમે એક વિડીયો મેં બનાવ્યો કે ભાઈ કોઈને હેલ્પફુલ થઈ શકે, કેમ કે એ પણ એક કન્ટેન્ટ જ છે. દાદીમાં હતા, પછી એમની સાથે વાતચીત કરી, એમનો વિડીયો શૂટ કર્યો. અને એ સમય મારો એવો હતો કે મેં છેલ્લા સફરની સાથે સાથે 2 વર્ષથી કન્ટિન્યુ આ ભાગદોડ ભરી જિંદગીમાં આમથી આમ કરતો હતો. પછી સાવ છેલ્લે કંટાળી ગયો હતો અને છેલ્લે એ એક જ કન્ટેન્ટ મારી પાસે પડ્યો હતો. મેં પછી 6:18 વિડીયોને મેં ફેસબુકમાં પોસ્ટ કર્યો, કેમ કે યુટ્યુબ તો ચાલતું જ નતું, કેમ કે યુટ્યુબ ની અંદર ઘણું બધું ટાઈમિંગ માંગતું હોય છે. એટલે ધીમે ધીમે મેં વિડીયો એડિટ કર્યો અને પછી મેં 6:18 એટલે કે 18 થઈ 24 કલાકમાં ગણવા જાવ 18 અપલોડ કર્યો. અને વિડીયો 9-10 વાગ્યા ને ત્યાં ઘણા બધા લાખો લોકોએ જોયો, બધા લોકોના ફોન આવવા લાગ્યા, કેમ કે વિડીયોની અંદર મારો નંબર મેન્શન કરેલો હતો. અને પછી લોકોના આશીર્વાદ મળવા લાગ્યા કે ભાઈ તમે સારું કામ કરો, કીપ ઇટ અપ, તમે કન્ટિન્યુ રાખો. પછી એઝ અ કન્ટેન્ટ ક્રિએટર ને તો શું હોય કે ભાઈ આપણો વિડીયો ચાલે છે ને, નવું બનાવે. કંઈક નવું બનાવીએ. અને પછી ધીમે ધીમે એ પહેલમાં આગળ વધતા ગયા. પછી ખબર પડી કે ભાઈ આ એનજીઓ આવી રીતે વર્ક કરતું હોય છે, કેમ કે લોકોને એવા પણ ફોન આવે કે અમારે તમને સપોર્ટ કરવો છે. તો ભાઈ સપોર્ટ તો ડાયરેક્ટલી મતલબમાં એઝ અ એનજીઓ જો થશે તો વધારે સારું પડશે. તો પછી એનજીઓ ની સ્થાપના થઈ અને ધીમે ધીમે આ વર્કને આગળ વધારતા ગયા. અલગ અલગ જે શું કહેવાય છે કે મુદ્દાઓ ઉપર કામ કરવાનું શરૂ કર્યું. પછી કોરોના ટાઈમ શરૂ થયો, તો એ સમયમાં પણ બેટર આપવાની કોશિશ કરી સમાજ માટે કે ભાઈ આપણે કંઈક શું કરી શકીએ છીએ, ખાસ કરીને હોમલેસ લોકો માટે, પછી એવી બહેનો માટે કે જે કામ કરવા માંગે છે, એવા લોકો માટે કે જે દિવ્યાંગ છે પણ એમની પાસે ઉભો રહેવાની તાકાત નથી, તે પોતાના પગ ઉપર કેવી રીતે ઉભા થઈ શકે છે, એવા સ્ટુડન્ટ માટે કે જેમને પિતાની છત્રછાયા નથી, માતાની છત્રછાયા નથી, તેવા બાળકોની સ્કૂલ ફી ભરવા માટે, એવા લોકો કે જેમને લોકો ગાંડા કહે છે, પાગલ કહે છે, તો એમની માટે આપણે શું પરિવર્તન લાવી શકીએ છીએ, તેવા લોકો માટે અલગ અલગ ટોપિક ઉપર કન્ટેન્ટ ક્રિએટ કરવાની શરૂઆત કરીને અત્યારે લોકોનો પ્રેમ છે, સપોર્ટ છે, અને એનજીઓ ની જે રીતે લોકો સપોર્ટ આપી રહ્યા છે, તો ખૂબ સારી રીતે અત્યારે લોક સહયોગથી અને ભગવાનની કૃપાથી કામ થઈ રહ્યું છે. પોપટભાઈ, તમને એ વાત ખબર છે કે ગુજરાત ને ઘણી પોસ્ટ વાંચી છે, ઘણી પોસ્ટ આવે તો કે ગુજરાતના 3 હીરો છે. હા, એમાં એક પોપટભાઈ હોય છે, એક મેહુલ બોગરા હોય છે, એક ખજૂરભાઈ હોય છે. જી જી. શું કહેવા માંગો છો તમે એ 3 વ્યક્તિઓ વિશે? તમે પોપટભાઈ નથી એવું વિચારી લો અત્યારે, તો શું કહેવા માંગો છો 3 વ્યક્તિ વિશે? મને ક્યારે એવો પર્સનલી પ્રભાવ નથી પડ્યો એ બાબત ઉપર. ને હું એવું માનું છું કે દરેક વ્યક્તિ પોપટભાઈ બની શકે છે. હર હંમેશ માટે હું વિડીયોઝમાં પણ કહું છું કે તમે પણ પોપટભાઈ બની શકો છો. તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિઓ રહી રહ્યા છે તો એમને તમે તમારી જ્ઞાન પ્રમાણે તમે એને મદદરૂપ થવાની કોશિશ કરો. જરૂરી નથી કે ભાઈ હું કરું છું એ જ બધા લોકો કરે, પણ બેટર દેન એ છે કે જે ખાસ કરીને ગવર્મેન્ટની જે યોજનાઓ છે, જેમના જાણકાર છે, તો એ યોજનાઓ લોકો સુધી સારી રીતે પહોંચાડી શકે, અને જેને નથી ખબર પડતી એ યોજનાનો લાભ ઉઠાવી શકે, તો એ પણ એક સૌથી મોટી સેવા છે. ખજૂરભાઈ પણ બહુ સારું કામ કરે છે. દરેક વ્યક્તિ ખજૂરભાઈ પણ બની શકે છે, કેમ કે દરેક મહોલ્લાની અંદર, દરેક ગામની અંદર કંઈક એવા વૃદ્ધ માતા પિતા છે, કંઈક એવા નિસહાય માતા પિતા છે કે જેમને સંતાન નથી, કે જેમને એક આશરાની જરૂર છે, તો દરેક વ્યક્તિ ખજૂરભાઈ પણ બની શકે છે. મેહુલભાઈ પણ દરેક વ્યક્તિ બની શકે છે. એટલે હું એ જ નજરથી જોઉં છું, કેમ કે કોઈ પર્ટિક્યુલરલી ટાર્ગેટ નથી હોતો કે 3 જ વ્યક્તિ. હું એવું માનું છું કે ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનમાં દરેક જગ્યા આવા 3 વ્યક્તિ જો દરેક સિટીની અંદર ઉભા થશે તો બહુ મોટું પરિવર્તન આવી શકે છે દેશ માટે, અને આખા સમાજના બહુ મોટું પરિવર્તન આપણે લાવી શકીએ છીએ. અત્યારે કેવું અનુભવ છે? ખૂબ સારું ગુડ ફીલ અનુભવું છું, કેમ કે જે ચહેરો લોકો જોવે છે, અને ચહેરો કદાચ મને ભગવાને આ મોકો આપ્યો છે કામ કરવા માટેનો, એટલે આમ એક જોતા બહુ સારું પણ ફીલ કરું છું. ક્યારેક એવા ન્યૂઝ સંભળાય છે કે ભાઈ મા બાપને ઘરેથી કાઢી મૂક્યા છે, અથવા કોઈ એવો પાગલ વ્યક્તિ છે જેને અમે લોકો એને પ્રભુજી કહીએ છીએ પણ સમાજની દ્રષ્ટિએ પાગલ છે, તો એમના પણ ઘરવાળા હોય છે પણ એને સાચવવા માટે રેડી નથી, ત્યારે બહુ દુઃખ પણ થાય. વિડીયો શાયદ બહુ વાયરલ થયો છે, તમારા એનજીઓ નો જ વિડીયો છે, તો એ કિસ્સો જેમ કે કહ્યું, કેમ કે ઘણા બધા વિડીયોઝ અત્યારે વાયરલ થઈ રહ્યા છે ધીમે ધીમે. એ પ્રભુજીનો તમે આગમન કરી રહ્યા છો, તમે એમને હાર પહેરાવ્યો છે, એ વાયરલ થયો છે વિડીયો. તો એમની સ્ટોરી જાણી શકીએ આપણે? એમની સ્ટોરી નહીં તો એવી કોઈ સ્ટોરી છે જે તમને હર હંમેશા યાદ રહેશે? જેમ કે દરેક હર હંમેશ માટે કોઈ પણ નવા વ્યક્તિને મળીએ છીએ જે માનસિક રીતે બીમાર છે, તો એ અમારી માટે ભગવાનનું સ્વરૂપ છે, અને અમે એનું હર હંમેશ માટે સ્વાગત કરતા જોઈએ છીએ. એક એવો કિસ્સો છે કે એક વ્યક્તિને અમે રેસ્ક્યુ કર્યા હતા. ભાવનગર નારી ચોકડી છે ત્યાં, જો કે અત્યારે તો ઓવરબ્રિજ બની ગયો છે. જયારે ઓવરબ્રિજ નતો બન્યો ત્યારે એક બુઝુર્ગ હતા જે માનસિક રીતે અશક્ત હતા, અને એમના કોઈ વ્યવસ્થા કે અવસ્થાનું કોઈ ભાન નતું એમને.
કે એ એમને પોતાની સ્થિતિમાં બેઠા હતા, માનસિક રીતે બીમાર હતા, અને જ્યારે મેં એને વિડીયો બનાવ્યો, એમનું રેસ્ક્યુ કર્યું, એમને એક સારી જગ્યા પર લઈ ગયા, સાફસૂફ કર્યા, પછી વિડીયો મૂક્યા પછી એક જ દિવસની અંદર એના ઘરવાળાનો ફોન આવે છે કે ભાઈ અમારા વ્યક્તિ તમારી પાસે છે અને અમને 25 વર્ષ પછી મળ્યા છે. એમના દીકરાનો જ ફોન હતો. જેમ જ્યારે ઘર છોડીને ગયા હતા ત્યારે એનો છોકરાનો જન્મ થયો હતો, કેમ કે ત્યારે પણ એ માનસિક રીતે બીમાર હતા. અને જ્યારે પિતા 25 વર્ષ પછી એ છોકરો અત્યારે 26 વર્ષનો છે. એટલે એ ઇન્સિડન્સ હર હંમેશ માટે યાદ રહે છે. અને આમ જો કે અત્યારે તો સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ થઈ ગયું છે, કોઈ પણ બહારના રાજ્યનો હોય અથવા કોઈ પણ ક્ષેત્રનો કોઈ એવો વ્યક્તિ હોય કે જે બીમાર છે અને આવી રીતે હેરાન થાય છે, તેના પરિવાર સુધી પહોંચે છે ત્યારે અમને બહુ ખુશી મળે છે. અને એ મુવમેન્ટ માટે જ અમે કદાચ કામ કરીએ છીએ. અને એ તમામ પ્રકારનો શ્રેય લોકોને જાય છે કે લોકો વિડીયોને સપોર્ટ આપે છે, પ્રેમ આપે છે. સોશિયલ મીડિયાએ તમારી હેલ્પ કઈ રીતે કરી છે અને સોશિયલ મીડિયાએ ઘણા આગળ તમને લાવ્યા જી છે. બિલકુલ. તો બિગિનર જે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં નવા છે એમના માટે શું કહેવા માંગો છો? પોઝિટિવ વાઇબ્સ આપશો તમે 100%, પણ નેગેટિવ લોકો બી હા બિલકુલ. મારું જો બે પ્રકારનું હું થિંકિંગ કરું છું કે જેટલા લોકો બિગિનિયર છે અથવા જે લોકો કરી રહ્યા છે ને અથવા જે લોકો અત્યારે એક પડાવ ઉપર પહોંચ્યા છે, પણ એમાં 3 પ્રકારના ટોપિક હોય છે કે જે માનો કે મને કોઈ જોઈને કોઈ વ્યક્તિ શરૂઆત કરે છે સોશિયલ મીડિયાની અંદર, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, તો હું એવું થિંકિંગ રાખું છું કે જે નંબર જે છે ને, માનો કે અત્યારે 1.3 મિલિયન મારા ઇન્સ્ટાગ્રામની અંદર સબસ્ક્રાઇબર છે, ફેસબુકની અંદર પણ 1 મિલિયન છે, યુટ્યુબની અંદર પણ 2 મિલિયન છે, તો એ માત્ર નંબર છે મારી માટે. પણ એ નંબરમાં જો આપણે મોહી જઈએ કે ભાઈ નહીં હું તો આમ છું, આઈ એમ સમથિંગ, મારે જ છે, તો એ મારો સૌથી મોટો ભ્રમ છે. અને હું એવું માનું છું કે નંબરનો જો તમે સારી રીતે યુટિલાઇઝ કરો, માનો કે તમારા 100 જ સબસ્ક્રાઇબર એવા છે કે જે તમારી એક પોસ્ટ પરથી પણ એનું રિએક્શન આવે છે ને એ તમને સપોર્ટરૂપ બને છે અથવા તમારા કાર્યને હેલ્પ કરે છે. પછી કોમેડી ક્ષેત્રમાં હોય, ઇન્સ્પિરેશન ક્ષેત્રમાં હોય, અથવા ફેમિલી ડ્રામામાં હોય, કોઈ પણ ડ્રામા, તો એ મારી માટે સૌથી પ્લસ પોઈન્ટ છે કે હું માત્ર એને નંબર માનું છું. અને એ નંબર થકી મારા અંદર આવવા નથી દેતો કે ભાઈ મારે તો 1.3 મિલિયન સબસ્ક્રાઇબર છે તો હું થોડો આમ કરું, મારે તો મારી હારે તો 5-6 બોડીગાર્ડ હોવા જોઈએ, કે મારી પણ એક પોતાની સિક્યુરિટી હોવી જોઈએ. પણ જો એ ભ્રમમાં આપણે જીવશું તો કદાચ બહુ મોટું પરિવર્તન ના આવી શકે. પણ એવું માનશું કે નહીં, એ માત્ર નંબર છે, કેમ કે ઇન્સ્ટાગ્રામનો કોઈ ભરોસો નથી, યુટ્યુબનો કોઈ ભરોસો નથી. જે લોકો ઓળખે છે તો ઓળખવાના જ છે. કદાચ કોઈના દિલમાં તમે રાજ કરો છો તો કદાચ તમે ઓલા જેવું છે કે દૂરદર્શનની અંદર આવો છો કે સ્ટાર પ્લસ ની અંદર આવો છો, તમને જે લોકો પ્રેમ કરે છે એ લોકો પ્રેમ કરવાના જ છે. જો તમારી આઈડીમાં જો તમે મોહી ગયા તો એ સૌથી મોટી તમારી માટે દુર્ઘટના આગળના સમયમાં બની શકે છે. એટલે બિગિનિયર મારા જેટલા પણ લોકો જે છે સોશિયલ મીડિયામાં આગળ વધી રહ્યા છે, જો કે હું કોઈને બિગિનિયર માનતો જ નથી, કેમ કે દરેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ અત્યારે શું કહેવાય છે કે લોકોને અલગ જ કીડો કંઈક લાગ્યો છે, કોમ્પિટિશન લોકો જોવે છે. એવું હોતું નથી. હું કોઈને કોમ્પિટિટર માનતો નથી, કેમ કે દરેક વ્યક્તિ પોતાનું કંઈક આપે છે. પછી એઝ અ કન્ટેન્ટ જે લોકો ક્રિએટ કરતો હોય તો તમે પણ અત્યારે કન્ટેન્ટ ક્રિએટ કરો છો, તમે તમારું આપો છો 100%. પછી એનું બિહાઇન્ડ ધ સીન ભલે ગમે તે રિઝલ્ટ મળતું, પણ તમારા 100% આપ્યા પછી પણ જો તમારી અંદર એટીટ્યુડ રહે છે કે નહીં મેં કર્યું છે, નામ થયું છે, તેમ થયું છે, તો એ તમારો મોટો ભ્રમ છે. જે લોકો તમને ચાહે છે, તમારી જનતા છે, તમારા જે લોકો સબસ્ક્રાઇબર છે, તો જો એનું તમે દિલ જીતશો તો એ સૌથી મોટી વાત છે. એટલા માટે કોઈ કોમ્પિટિટર છે નહીં. દરેક કન્ટેન્ટ ક્રિએટર પોતાની કળાથી અને પોતાના શું કહેવાય સારા પોઝિટિવ વાઇબ્સથી તે કંઈક બનાવતો હોય છે. અને એઝ અ કન્ટેન્ટ ક્રિએટર કોઈ પણ હોય એ લોકોની વાતોને સમજે, અને જે પણ એના કોમ્પિટિટર ન માનતા હોય તો બસ એ પોતાના બનાવવાની કોશિશ કરે. અને એ જો બનાવવાનું શીખી જશું તો કદાચ આ સમયની અંદર આ ક્ષેત્રમાં કોમ્પિટિશન તો ના જ હોવી જોઈએ. કેમ કે કદાચ આલો કે હું ટફન ગ્લાસ વેચું છું અને મારી બાજુમાં કોઈ બીજો દુકાન ખોલીને વેચે છે તો મારો બિઝનેસ કોમ્પિટિટર છે. પણ સોશિયલ મીડિયામાં કોઈ પણ કન્ટેન્ટ ક્રિએટર હોય તો એ કોમ્પિટિટર તો ના જ હોવો જોઈએ. કેમ કે જો કોમ્પિટિટર માનશું તો કદાચ એ આપણી શું કહેવાય છે જે કામ કરવાની જે પદ્ધતિ છે ને એ વિખરાઈ શકે છે. અને સોશિયલ મીડિયાનો સૌથી મોટો રાજની વાત એ છે કે તમારું કોલોબરેશન હશે તો જ તમારી જનતા તમારે વધારે સપોર્ટ કરી શકશે. અત્યારે આપણે બંને બેઠા છે તો આપણા બેનું કોલોબરેશન થયું છે. જે તમારા સપોર્ટર છે, જે મને જોશે, મારા સપોર્ટર છે એ તમને જોશે, અને એકબીજાની જનતાનો લોકોને પ્રેમ મળશે. એટલે કોમ્પિટિટર કરતા કોલોબરેશનમાં જો માનવા લાગશે તો સૌથી વધારે પ્લસ પોઈન્ટ બહુ મોટી વાત છે. પોપટભાઈ, એક વાત પૂછવા માંગુ છું કે અહીંયા સુધી તમે પહોંચ્યા, સક્સેસ મળી, તો તમે જનતા, જે તમારી પબ્લિક છે, તમારી પબ્લિક કે
કોઈ બી પબ્લિક છે, લોકોએ તમને સપોર્ટ કર્યો, લોકોએ તમને નેગેટિવ સપોર્ટ બી કર્યો હશે, જી પોઝિટિવ પણ કર્યો હશે. પબ્લિક, ફેમિલી અને સમાજ, આ ત્રણને તમે ડિફાઇન કરવું હોય તો કેવી રીતે કરશો કે તમને હેલ્પ કર્યું છે, નેગેટિવ ઇમ્પેક્ટ આપ્યો છે, પોઝિટિવ ઇમ્પેક્ટ આપ્યો છે, નડતર રૂપ બન્યું છે કઈ? જી શું માનો છો સમાજ વિશે? અ, દરેક પરિસ્થિતિ છે ને તમને કંઈક શીખવાડતી હોય છે, અને જો એ પોઝિટિવિટીથી તમે ચાલો ને તો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકો છો. હું બહુ વધારે થિંકિંગ કરતો નથી. કોઈ પણ પરિસ્થિતિ, માનો કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જે ના ઘટવી જોઈતી હતી, પણ હું એવું માનું છું કે કદાચ ઈશ્વરની એવી કૃપા હશે કે આ પરિસ્થિતિ સાથે હું લડું, એની સાથે ફાઇટ કરું અને કંઈક ને કંઈક સમાજને ઉપયોગી બની શકે એવા કંઈક રસ્તાઓ સાથે ચાલુ. એટલે સમાજ, પરિવાર અને જે પણ અમારા સપોર્ટર છે, જે ભગવાનના રૂપે અમને સપોર્ટ આપે છે, બધા જ લોકો શું કહેવાય છે કે કંઈક ને કંઈક મદદરૂપ બને છે. કોઈ તમારી ટીકા કરે છે તો એ તમારા સારા માટે જ કરે છે, કેમ કે તમારામાં કંઈક ભૂલ હશે તો જ ટીકા કરતો હશે કોઈને. અને આ સમાજની અંદર કોઈ એવો વ્યક્તિ નથી કે જે સર્વપૂર્ણ સંપન્ન છે. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ભૂલ છે. તમારામાં ભૂલ છે, મારામાં ભૂલ છે, અને ભૂલ એને દેખાય છે, આપણી માટે પ્લસ પોઈન્ટ છે કે ભાઈ સારી વાત છે કે તમને અમારી ભૂલ દેખાણી. અને આગળના સમયની અંદર એ ભૂલમાં અમે પરિવર્તન લાવીશું. કદાચ એ ભૂલ કોઈ મોટું વિનાશનું સર્જન ના બની શકે. એટલે હું હંમેશા એ પોઝિટિવ નજરથી જ જોઉં છું. એટલે હું એવું માનું છું કે જો તલવાર અથડાશે તો તીખારા જ થશે. બેટર દેન એ છે કે ભાઈ એક્સેપ્ટ કરો અને આગળ વધો. કોઈ તમારી વિશે વાત કરે છે તો એને એક્સેપ્ટ કરી લો. શું જાય છે એમાં? આ ભાઈ મારી ભૂલ છે, હું આગળ એ વસ્તુમાં ધ્યાન રાખી. અને હું જે પણ કઈ અત્યારે પરિસ્થિતિમાં છું, ભૂલને લીધે જ છું. અને જો મારી ભૂલ મેં ના કરી હોત, ડગલે ને પગલે કંઈક ને કંઈક, કેમ કે કામ કરું છું તો ભૂલ થવાની છે. મેં એક જગ્યાએ સાંભળ્યું હતું કે જે ગાડી શોરૂમમાં પડી છે ક્યારે ગેરેજમાં નથી જવાની, જે ગાડી ચાલે છે તો એ ગેરેજમાં જવાની છે 110%. એટલે મારો કહેવાનો વાત એ છે, મતલબ એ છે કે તમે તમારા કોઈ પણ કાર્યમાં તમે તમારું કામ કરો છો તો ભૂલ થવાની છે, અને હર સમય માટે એને તમારે આગળની એક્સેપ્ટ કરીને આગળ વધવું પડશે. મેં પણ એક એવું વાક્ય સાંભળેલું હતું કે કોઈ બી કાર્ય કરતા હોય કે કોઈ બી આપણી શરૂઆત હોય તો લોકો શું કહેવાય કે ફેલ ગયા હોય ને તો એની ટીકા કરે, નિંદા કરે, પણ એટલીસ્ટ એને કર્યું. જી ફેલ ગયા સેકન્ડ નંબરની વાત છે, પણ એટલીસ્ટ એ કર્યું. તમે શું કર્યું? બિલકુલ. પણ એ કહેવા વાળું વર્ક પણ આપણે આજુબાજુના 100 જણામાંથી જ છે. 100%. અને એ 100 જણામાંથી જો આપણે એમની વાતોને સ્વીકારી લેશું, કેમ કે સ્વીકારવાની પણ બે પદ્ધતિ હોય છે. જો એમની વાતોને અંદર ઉતારી દીધી કે ના એ વાત સાચી કરે છે, હું ફેલ જ છું, તો તમારું જીવન ત્યાં અટકી જશે એ કાર્યમાં. અને તમે સ્વીકારી લીધું કે નહીં, એ કરે છે વાત સાચી છે, મારે કઈક હવે આની કરતા સારું કરવું જોઈએ, તો તમારું જે પણ કઈ તમે કાર્ય કરવા માંગો છો એમાં તમે પ્લસ આગળ વધી શકશો. ઓકે, ઘણી બધી સારી વાતો કરી આપણે. જી થોડી ફ્લો વાત કરીએ. લગ્ન કરવા જોઈએ? હા, બિલકુલ કરવા જોઈએ. એ માટે પૂછું છું કે તમે હમણાં જ હા મેરેજ કર્યા છે, આફ્ટર મેરેજ, બિફોર મેરેજ? હા બિલકુલ. હું માનું છું કે લગ્ન કરવા જોઈએ, અને એટલા માટે માનું છું કેમ કે સમય અને પરિસ્થિતિ અને સમાજના જે પણ કઈ રીતિ રિવાજો છે એને એક્સેપ્ટ કરીને આગળ વધવું જોઈએ. આફ્ટર પહેલા આપણે સ્ટોરી જાણીએ. હા, આફ્ટર મેરેજ મતલબ મારા ધર્મપત્ની છે એમને હું જાણતો નતો, અને એ મને નતા જાણતા, અને એમને કોઈ સોશિયલ મીડિયાથી એવો કોઈ લગાવ પણ નતો, એટલે પહેલેથી મને જોયા પણ નતા. અને હું પરિવારમાં વધારે માનવા વાળો વ્યક્તિ છું, એટલે જે પણ કઈ મારા વડીલો દ્વારા, પરિવાર દ્વારા જે પણ જગ્યાએ મને કીધું એ જગ્યા મેં એક્સેપ્ટ કરી લીધું. અને એ પણ એવા જ વ્યક્તિ છે કે જે પરિસ્થિતિને જાણે છે અને એવા માહોલમાંથી ઉભા થયા છે કે જે હર હંમેશ માટે સપોર્ટ આપી શકે છે. આફ્ટર મેરેજ હું માનું છું કે કદાચ લગડ તગડ જિંદગી હતી, અને બિફોર મેરેજ અત્યારે કદાચ એવું થઈ ગયું છે, કદાચ ડિસિપ્લિન સાથે, કેમ કે પ્લસ માઇનસ બધી જગ્યાએ હોવાના છે. એટલે તમે કીધું એમ કે લગ્ન કરવા જોઈએ, એટલે મારી આ ડેફિનેશન છે કે હા કરવા જોઈએ. પણ જો એને તમે નેગેટિવિટી લેશો કે નહીં, પહેલાને તો આમ થઈ ગયું છે, મારા પાડોશીની ઘરે શું કહેવાય છે કે બે માણાના ઝઘડા થયા, આમ થયું, એ લોકોને ડિવોર્સ થયા, પેલું થયું, તો કંઈક ને કંઈક ભૂલ છે, એટલા માટે પરિસ્થિતિ ઊભી ગઈ છે. જો એને એક્સેપ્ટ કરી લીધી તો ક્યારેય ઝઘડો થવાનો જ નથી. અને એક્સેપ્ટ કરવામાં મને નથી લાગતું કે કાંઈ આપણું ખોટ કહેવાય. કોઈ એક વસ્તુ એવી કે તમને લાગતું હોય કે આ બદલાય છે ને બહુ સારી લગ્ન પછી? જી બિલકુલ. એક એન્જિનમાંથી ડબલ એન્જિન થઈ જાય છે તમારા વેગમાં. એટલે હું એવું માનું છું કે કેમ કે મારી લાઈફમાં જયારે મારા ધર્મપત્ની નતા ત્યારે એક ડાયરેક્શન નતું મારી પાસે, પણ અત્યારે એક ડાયરેક્શન છે કે ભાઈ નહીં, મારે આ દિશામાં જ જવાનું છે. અને ડાયરેક્શન થકી સપોર્ટિવ પણ મળે છે, અને લોકોનો પ્રેમ પણ મળે છે. અને અત્યારે હાલની પોઝિશન એવી છે કે ભાઈ કંઈક ને કંઈક એકબીજાના વિચારો આપણે કરી શકીએ છીએ કે આ રીતનું કરો.
પેલા હું એક માઇન્ડ થી કામ કરતો હતો, અત્યારે ડબલ માઇન્ડ થી કામ કરું છું. કાંઈ પણ મારે કંઈક ડિસિઝન લેવું હોય તો ટીમ સાથે તો ડિસ્કસ કરતો જ હતો કે આપણે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, પણ કહેવાય ને કે સમાજની અંદર, પરિવારની અંદર રહીને પણ એમની સાથે પણ ડિસ્કસ કરીએ તો એ પ્લસ અને માઇનસ બે આપણે ટોપિક પર વાત કરી શકીએ. તમે અમદાવાદ રહ્યા છો, જી. કેવું લાગે છે તમને અમદાવાદ? બહુ સારું. મતલબ આ એક એવું સિટી કે જ્યાં તમને બધી જ વસ્તુ મળી શકે છે બહુ આસાની. સુરત? સુરત એની કરતા વધારે સારું, કેમ કે જે આપણી કર્મભૂમિ છે, અને કર્મભૂમિને જો કદાચ આપણે એવી વિચારે કે ભાઈ નહીં આમ છે તેમ છે, પણ હાલના સમય પ્રમાણે હું માનું છું કે બહુ ડેવલપ થઈ રહ્યું છે સુરત. અમદાવાદ કરતા પણ બેટર થઈ જશે. ઓકે, એવી વાત પૂછવી છે મારે તમને યુવાનો બાબતે. યુવાનો અત્યારે ડિપ્રેશનના મુદ્દાને બહુ લઈને ફરે છે. જી. લાઈક નાની એવી વસ્તુ હોય તો બી મને ડિપ્રેશન છે, મને ટેન્શન છે, મારા ઉપર આ છે આ છે. તમે બાળપણથી જ આ બધું સંઘર્ષ કરી લીધો છે, જી. તો આજના યુવાનો એ ટોપિક પર શું વિચારવું જોઈએ? તમારે શું રાય છે એ બાબતે કે ડિપ્રેશન એવું હોવું જોઈએ ને? જો ડિપ્રેશન છે ને એક પ્રકારની બીમારી છે કે જો મેન્ટલ હેલ્થ. હા, એક્સેપ્ટ કરી લો ને તો તમારી જે જીવનની જે આખી રેખા છે ને બદલી નાખે. તમારું જે કોઈ પણ માનો કે બીમારી છે 100%, ડિપ્રેશન નામની બીમારી છે, કેમ કે સાયકોલોજીકલ પણ પ્રૂફ થયેલું છે. અને હાલની અંદર આપણું WHO એવું કહે છે કે વૈશ્વિક જે વિશ્વની જે બીમારીઓમાંથી બીજા નંબરની જે બીમારી છે એ મેન્ટલી હેલ્થની બીમારી છે, સાયકાટ્રિસ્ટની બીમારી છે. અને સાયકાટ્રિસ્ટની અંદર પણ સૌથી ફર્સ્ટ નંબરની બીમારી હોય તો ડિપ્રેશન છે. અને હું એવું માનું છું કે કોઈ પણ પરિસ્થિતિ તમારી ઊભી થાય છે કોઈ વસ્તુને લઈને, કેમ કે મેં શરૂઆતમાં જ વાત કરી કે લોકો ડિપ્રેશનમાં શા માટે આવે છે, એનું મુખ્ય કારણ છે કે લોકો વસ્તુને પ્રેમ કરે છે, વ્યક્તિને નથી કરતા. જો વસ્તુને મૂકી દે કે ભાઈ મારો ભાઈબંધ દોસ્ત સર આ વસ્તુ લઈને આવ્યો તો મારે પણ આમ કરવું જોઈએ, મારે પણ લાવવી જોઈએ. જો એને પોઝિટિવ રીતે રહી તો કોઈ કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જો એને નેગેટિવ રીતે રહી તો એનો શોર્ટકટ ગોત છે પૈસા કમાવાનો. અત્યારે ઘણી બધી એવી ગેમ્સ આવે છે, ઘણી બધી રીતે એવી શોર્ટકટના રસ્તાઓ છે કે લોકો પોતાના માઇન્ડ ત્યાં લગાવી રહ્યા છે કે હું ક્યાંથી 1000 ના 2000 કરું, પણ પૈસા કમાવા માટે કોઈ શોર્ટકટ નથી. હા, તમને કદાચ ટૂંકો લાગી ગયો, મળી પણ ગયા, પણ એ લાંબો ટાઈમ સુધી ટકી પણ ના શકે. પણ એ કર્મ કહેવાય છે, કર્મ છે ભોગવવું જ પડે. ભોગવવું definitely પડે છે. તમે કર્મમાં માનો છો? 110% માનું છું. અને હરેક પરિસ્થિતિ જે સર્જાય છે એ કર્મને આધીન જ સર્જાતી હોય છે, જે આપણે જાતે ઊભી કરેલી છે. એ ભગવાનને જો આપણે સોંપી દઈએ કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ તું મને આપે છો, બસ તારી મહેરબાની છે, તારે જ તે મને સંકટ આપ્યું છે, તારી મહેરબાની છે, ત્યારે જ તે મને આ સારી પોઝિશન આપી છે. અને જો ભગવાનને મિડલમાં રાખીએ છીએ તો ત્યારે હું નથી માનતો ડિપ્રેશન આવી શકે. એટલે વસ્તુને લોકો છોડે, વ્યક્તિને વધારે પ્રેમ કરે. ઘરની અંદર મમ્મી પપ્પા છે, ભાઈ બહેન છે, જો લગ્ન થઈ ગયા હોય તો પત્ની છે, એમના છોકરાઓ છે, તેમની સાથે ખુલીને વાત કરે. એટલે હરેક સમાધાન વસ્તુને લઈને થતું હોય છે, પરિસ્થિતિને લઈને થતું હોય છે. એટલે બસ ડિપ્રેશન જો માનો તો છે, ના માનો તો બિલકુલ નથી. સેમ ભગવાન છે, માનો તો છે, ના માનો તો બિલકુલ. બસ પરિસ્થિતિને એક્સેપ્ટ કરી લો. તમારી ઉપર કોઈ પણ સંકટ આવ્યું છે તેને એક્સેપ્ટ કરી લો. આ ભાઈ આવ્યું છે, હવે એનો રસ્તો મળશે તમને. તમે જો એમાં જ મનોમંથન કરશો કે ભાઈ કેમ આવ્યું, શું મારી ભૂલ થઈ ગઈ, આમ તેમ બોલું ફલાણું લોકરું ઢીકડું, તો કદાચ એમાં તમે વધારે ડૂબતા જશો ને તમારું માઇન્ડ વધારે હેંગ થઈ જશે. કેમ કે આ માઇન્ડ છે ને બહુ લિમિટેશનમાં જ કામ કરતું હોય છે. જો એને સારી રીતે ગાઈડ કરો તો એક શું કહેવાય છે કે સારા પોઝિશન ઉપર તમે પહોંચી શકો છો. બાકી આપણા વિચારોની શક્તિ એવી છે કે લગામ વગરના ઘોડા જેવી છે. કેમ કે જો એને તમે લગામ નહીં રાખો તો ઘોડો ગમે ના ભાગશે. એટલે હું એવું માનું છું કે એવી રીતે તમે ડાયરેક્ટ કરો તમારા માઇન્ડને, અને એની માટે તમારે મેડિટેશન કરવું જોઈએ, યોગમાં બેસવું જોઈએ, અને ખાસ કરીને જે પણ કાંઈ બની શકે છે એટલો ફોકસ કરો તમારી અંદર કે તમે શું બેટર કંઈક કરી શકો. કેમ કે આપણો ઓરા જે દરેક વ્યક્તિનો હોય છે એ પોઝિટિવ અને નેગેટિવ બંને હોય છે. પોઝિટિવ જેટલો ઓરા રહેશે એટલી આપણી આજુબાજુની જે આકર્ષણ શક્તિ છે એ ખૂબ સારી મળશે. ત્યારે આપણે બે બેઠા છીએ, આપણે એકબીજાના ઓરાને લઈને બેઠા છીએ. બાકી અમુક એવી પરિસ્થિતિ અને ઘટના એવી હોય છે કે જ્યાં 5 મિનિટ પણ બેસવું ના ગમતું હોય. એટલે બધા લોકોની ડેફિનેશન અલગ અલગ છે. ડિપ્રેશન ટોપિક ઉપરથી મને એક ટોપિક યાદ આવ્યો છે, દર્દ. તમે ખૂબ નજીકથી જોયો છે એવું મને લાગે છે, કેમ કે એનજીઓમાં કેટલા લોકો છે? બહુ બધા, 600 આઈ થિંક. હા, તો એ દર્દને તમે ખૂબ નજીકથી જોયો છે. શું ફીલ કરો છો એ બાબતે? દરેક પરિસ્થિતિ છે ને પોતાના સ્વભાવને આધાર અને પોતાના કર્મને આધાર ઊભી થતી હોય છે. અમે અત્યારે હજારો લોકોને મળ્યા છીએ અને ઘણા બધા લોકોના વિડીયોઝ બનાવીને લોકો સુધી પણ પહોંચાડ્યા છે.
કાલનો જ એક કિસ્સો હું તમને કહું છું. ઘણો બધો વાયરલ પણ થયો છે. 25 વર્ષનો જ યુવાન હતો અને એ યુવાનની ખોટી સંગત અને ખોટી બેડ હેબિટને લીધે એ એવી રીતે અંદર ફસાતો ગયો કે પોતાની માનસિક સ્થિતિ પણ એને ખોઈ બેઠો અને ઘરની અંદર મમ્મી પપ્પાની સાથે બાંધવાનું, મમ્મીને મારવાના, બેન ભાઈઓને જે પણ કોઈ એમને ગાળા ગલોચ કરવાની, એટલે એ પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે મમ્મી પપ્પા છેલ્લે કંટાળીને એમને મૂકીને જતા રહ્યા. એ પરિસ્થિતિ દરેક મા બાપને લાવવી ના હોય અને મા બાપ માટે તો દીકરા હર હંમેશ સાથે જ હોતા હોય, પણ કંઈક ને કંઈક શું કહેવાય છે કે ખોટી સંગત અને આપણી અંદર રહેલો એવો ખોટો ડર કે જે આપણને આગળ વધવા માટે પ્રેરિત નથી કરતા હોય. એટલા માટે દરેક પરિસ્થિતિમાંથી આપણે શીખીએ છીએ અને બસ એ વિડીયો મૂક્યા પછી પણ મને પણ ઘણું બધું એવું ફીલ થયું કે નહીં, દરેક જગ્યાએ પોઝિશનમાં આપણે બીજાને બ્લેમ કરતા હોઈએ છીએ પણ એક હાથે કોઈ દિવસ તાળી પડતી નથી. હર હંમેશ માટે કંઈક બધાની ભૂલ હોતી હોય છે. ઘણા બધા કેસીસ છે. આજની જ એક એપિસોડની તમને વાત કરીશ. હું ભરૂચ ગયો હતો અને ભરૂચથી એક પ્રભુજનને રેસ્ક્યુ કર્યા. છેલ્લા 5 વર્ષથી તો નાયા નતા, કપડાનો કલર ચેન્જ થઈ ગયો હતો. બહુ ભણેલા ગણેલા, સારી ઓફિસની અંદર એ કામ કરતા હતા. શરૂઆતમાં મળ્યું એટલે મને ગાળી દેવા લાગ્યા, મને મારવા લાગ્યા, મારી સાથે ફાઇટ કરી. ઘણા બધા નિશાન પણ છે જો મારેલા, ઘણી બધી જો નોટબુક, બહુ બધું લોહી પણ કન્યા એ સમયમાં કાઢી નાખ્યું હતું. પછી તો પણ છતાં હિંમત ના હારી, એમની સાથે વાતચીત કરી અને પછી કીધું કે આવો મારી સાથે. તો ખબર નહીં શું થયું, એ તરત ગાડીમાં બેસી ગયા. ગાડીમાં બેસીને એને લાવ્યા એક આશ્રમ પર અને ત્યાં એમની સારવાર વ્યવસ્થિત, એની સ્થિતિને સુધારી અને કમ્પ્લીટ સાથે બેસીને નાસ્તો કરે છે, જમે છે. બસ એટલું જ પરિવર્તન. વિચાર કરો કે ખાલી આપણે આપણી 2 કલાક આપી અને જીવનમાં એને કેટલો બદલાવ આવી ગયો. એટલે દરેક પરિસ્થિતિમાંથી આપણને શીખવા મળે છે. એટલે કંઈક ને કંઈક જો એ શીખવાની ભાવના રાખીશું તો ઘણા બધા કેસીસ એવા છે. હમણાં થોડા દિવસ પહેલાનો એક કેસ છે, ડિપ્રેશન ઉપરથી મને યાદ આવ્યું છે. હું સોશિયલ મીડિયા આશ્રમ હતો અને એમ એક વિડીયો મૂક્યો હતો. એક શિક્ષક હતા પંજાબના અને એ ગુજરાત આવી ગયા હતા મહુવાની અંદર. અને એ વિડીયો પણ એ સમયમાં બહુ વાયરલ થયો હતો, 1.5 મહિના પહેલા. પોતે શિક્ષક હતા એ અને એમને ડિપ્રેશન હતું કે મારા માથાનો વાળ જતા રહ્યા. ઓકે, મારા માથાનો વાળ કેમ જતા રહ્યા? એ નામનું ડિપ્રેશન આવી. હા, ડિપ્રેશન આવી તો મારા વાળ નહીં આવે. અને એ કહેતા પણ થાય એવું, મારા વાળને લીધે હું પરિસ્થિતિમાં આવી. અને પછી એમને લાવ્યા આશ્રમે, વ્યવસ્થિત સારવાર કરી, એમની હાલાતને સુધારી અને વિડીયો બનાવ્યો, વિડીયો મૂક્યો. બીજા દિવસે એક મહેમાન આવ્યા રાજકોટથી અને બહુ કરુણમય વિડીયો હતો આખો, કેમ કે એમાંથી ઘણા બધા લોકોને શીખવા મળ્યું છે. એક મહેમાન આવ્યા, એમની વાઈફને લઈને આવ્યા અને બેઠા, ચા પાણી પીધા અને પછી જાતા જતા મને આમ સાઈડમાં લઈ ગયા. મને કીધું પોપટ એક વાત કરું. મેં કીધું બોલો. તો એ કે કાલનો તમારો જે એપિસોડ હતો ને, મારા જીવનમાં ઘણું બધું પરિવર્તન લાવ્યું. મેં કીધું કઈ રીતે? કે મારા વાઈફને કે 20 વર્ષથી ડિપ્રેશન હતું. એ વિડીયો જોયો ને મારા વાઈફે, તેનું આખું ડિપ્રેશન જતું રહ્યું. કેમ કે દરેક ડિપ્રેશનમાં રહેલો વ્યક્તિ, એને ખબર નથી કે હાલાત ક્યાં પહોંચવાની છે. અને જ્યારે વિડીયો જોવે છે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે નહીં, આ પરિસ્થિતિ આવી ઊભી થાય છે અને કદાચ જો આમાંથી બહાર નહીં નીકળું તો મારી પરિસ્થિતિ પણ એક દિવસ મારી જેમ પોપટભાઈ આવશે અને એ લઈ જશે. એટલે એમના વાઈફનું આખું ડિપ્રેશન જતું રહ્યું. આવી રીતે ઘણા બધા એવા ઇન્સિડન્ટ છે કે જે શેર કરીએ તો કદાચ આ પોડકાસ્ટ નાનું પડે. એટલે ઘણા બધા એવા વાર્તાલાપો છે, પણ શીખતા રહેવું જોઈએ અને એમાંથી સમાજ માટે કંઈક બેટર ઉદાહરણ સાબિત થઈ શકે. એવી ગુજરાતમાં કે ઇન્ડિયામાં એવી કોઈ જગ્યા છે જ્યાં તમને જઈને શાંતિ મળતી હોય, એમ કે બધું ભૂલીને ત્યાં એમ ઓકે આ જ જીવન છે, એવું કઈ? ગામડામાં મને ગામડાનું જીવન ખૂબ જ ગમે છે. કેવું ગામડું અત્યારે લોકો ભૂલતા ગયા છે, એવું લાગે છે તમને? અને ગામડાનું જીવન લોકો ભૂલતા ગયા છે. હું ગામડે 7મું ભણતો ત્યાં સુધી હું ગામડે રહેલો જી. અને પછી અમે સુરત આવ્યા. ગામડાનું જીવન કેવું હતું કે આ ગામડું છે, એક્ઝામ્પલ, આ ગામડું છે, આપણે આટલું જીવન છે, આજુબાજુના લોકોને જોઈએ છે, આજ ઓકે આપણું આજ છે. જી. આપણે વિચારતા બી નથી વધારે અને એમાં એમાં ખુશ રહીએ છીએ. પણ સિટીમાં આવીને આવું બધું આ છે તે છે, એમાં એમાં આપણે મેન્ટલી ટોર્ચર થતા જઈએ છીએ, ડિપ્રેશનમાં હોઈએ છીએ. ત્યારે રિયલાઇઝ થાય કે ત્યાં હતા એ બહુ સારા, બહુ શાંતિ અને સરળતા હતી. કેવું? તો તમને ગામડા વિશે તમે શું કહેવા માંગો છો? બસ ત્યાં શાંતિ અને બધી જ પ્રકારની સુખ સંપત્તિ ત્યાં જ છે. તમારા ખોટા વિચારો નથી આવતા, કેમ કે દેખાદેખી નથી હોતી કે ભાઈ ચાલો પેલા આમ કર્યું, પેલા તેમ કર્યું. હું વધારે પડતો સોશિયલ મીડિયા આશ્રમ, કેમ કે અમારું ત્યાં આમ ભાવનગર જિલ્લામાં ગામડાનું સ્થળ જ છે
ત્યાં વધારે પસંદ એટલા માટે કરું કે આજુબાજુમાં કયું વાતાવરણ અથવા એવું કોઈ વ્યક્તિ નથી કે જે આપણા માઇન્ડને ડાયવર્ટ કરી શકે. એટલે માટે કુદરતી તમામ પ્રકારની સુવિધાઓ છે ત્યાં. કેમ કે ટાઈમસર ઉઠવાનું, ટાઈમસર સુઈ જવાનું, ટાઈમસર ખાવા પીવાનું, અને શહેરની અંદર ટાઈમસર કઈ હોતું નથી. હોતું નથી. 12-1 વાગે સુવાનું હોય છે, 10-11 વાગે ખાવાનું હોય છે, સવારમાં ડિસિપ્લિન વગરનું ઉઠવાનું હોય છે. પ્રકૃતિ પ્રકૃતિની વિરુદ્ધમાં જ બધું કામ હોતું હોય છે. એટલા માટે જલ્દી આપણને ગોઠણનો દુખાવો થાય છે, અનહેલ્ધી શરીર આપણું બની જાય છે, અને કંઈક ને કંઈક બીમારી આપણને વધારે. કેમ કે ગામડાના પેલા લોકો, હજી જે લોકો જીવે છે ગામડાની અંદર, એ 100 વર્ષ સુધી પહોંચે છે. એનું રીઝન છે કેમ કે એ પ્રકૃતિની સાથે ચાલે છે. અને શહેરના લોકો અત્યારે 60 વર્ષ પણ પસાર નથી કરતા. એનું મેઇન રીઝન છે કે એ પ્રકૃતિની વિરુદ્ધ ચાલે છે. બસ બેટર તેને છે કે શાંતિ ત્યાં જ છે કે જ્યાં તમે પ્રકૃતિની સુખ સંસાધનો ઉપયોગી બની શકો છો. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન હવે હું તમને પૂછવા માંગીશ કે આજના યુવાને તમે કોઈ એવા 2 ગુણ શીખવાના હોય તમારા મતલબે, વધારે બી કહી શકો છો, પણ એવું કઈ શીખવાનું હોય યુવાનોને કે આ સુધારવું જોઈએ, કે આ કરવું જોઈએ, તો એ તમારા મતે શું હોવું જોઈએ? હું એક સૌથી શું કહેવાય છે કે એક વાતને વધારે પ્રાધાન્ય આપીશ. તમામ જે યુવાનો વડીલો જે જોવે છે, બસ ભગવદ્ ગીતા આપણને ઘણું બધું શીખવાડે છે જીવનની અંદર. 0 થી લઈને હીરો સુધીની સફર, અને હીરો પછીની થી પણ એક એવી સફર કે જે અનબિલિવેબલ હોતી હોય છે. તો દરેક વ્યક્તિએ ભગવદ્ ગીતાને પોતાના જહનની અંદર, પોતાના લોહીની અંદર ઉતારવી જોઈએ. કૃષ્ણ ભગવાન દ્વારા કહેલી જે વાતો જે છે, બધા લોકો એવું કહે છે કે ભાઈ કર્મનો સિદ્ધાંત છે કે ભાઈ તું કામ કર, ફળની અપેક્ષા નહીં રાખ. તો જે લોકોને આપણે કહીએ છીએ તો ફળ વગર કામ કેમ કરવું? એટલે ડેફિનેશન બધાની મેન્ટાલિટી ડિફરન્ટ થઈ ગઈ છે. પણ હું એવું માનું છું કે એ ડેફિનેશન થી જો આપણે ચાલીશું, જે ગીતાની અંદર કહેવામાં આવ્યું છે, તો કદાચ એ વસ્તુ તમને મળશે, એ વ્યક્તિ તમને મળશે, અને પરિસ્થિતિ તમને મળશે જે તમે ક્યારે જીવનમાં ક્યારે વિચારી નહીં, જે તમારી સામે અત્યારે બેઠો છે. હું હર હંમેશ માટે એ કર્મના સિદ્ધાંતને માનું છું, અને ભગવદ્ ગીતાની અંદર રહેલી તમામ પ્રકારની જે વાતો જે છે, બસ એની અંદર મારો એવો કોઈ સમય આવે છે કે જેમાં મને નથી ખબર પડતી, તો ત્યારે હું ગીતાના કોઈ પણ વડીલોને પૂછીને અધ્યાય વાંચું છું, શ્લોકને વાંચું છું, એના ભાષાંતરને વાંચું છું, અને મારા પ્રશ્નનું સમાધાન ગોતું છું. એટલે તમામ યુવાનો, તમામ વડીલો અને તમામ જે શ્રોતાઓ છે, એક જ કહીશ કે ભાઈ તમારી મુસીબત, તમારું ડિપ્રેશન, તમારી જે પણ પરિસ્થિતિ છે, બસ ગીતાની અંદર બધું જ સમાધાન છે. તો એ પરિસ્થિતિ જો તમારે સારી કરવી હોય તો બસ ભગવાનની ઉપર છોડી દો, અને ભગવાન જે રસ્તે જવાનું કહે છે, બસ એ રસ્તાને પસંદ કરો. તમારી પરિસ્થિતિ ઓટોમેટિક સારી થઈ જશે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે તમે અહીંયા પધાર્યા. ઘણી એવી સારી વાતો કરી કે ઘણા પ્રેક્ષકોને શીખવા મળશે, જાણવા મળશે, તમારી કહાની, તમારા વિચારો જાણવા મળશે. અને હું તમને તમારા કાર્ય બાબતે કઈ રીતે વંદન કરું એ તો મને નથી ખબર, પણ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને તમારા આ પોડકાસ્ટની અંદર મને ઇન્વાઇટ કર્યો, મને ખૂબ ગમ્યું. અને તમારી જે ચેનલ છે સંવાદ વિથ દેવાંગ, એટલા માટે દેવાંગભાઈ તમને ખૂબ એટલે ખૂબ ઓલ ધ બેસ્ટ. તમામ જે શ્રોતાઓ છે અને જેટલા લોકો જોવો છો તમે, બસ ભાઈને સપોર્ટ કરો. કંઈક એવા લોકો સુધી પહોંચાડે છે તમને કે જેમાંથી તમે કંઈક શીખી શકો છો. કહેવાય ને કે આખી થાળી પીરસીને તમે આપો છો. કેમ કે અમે અમારા જીવનની જે સ્ટ્રગલ જે છે બધું જ કરીને અહીં સુધી પહોંચ્યા છીએ, પણ અમે તમને અડધી કલાકની અંદર બધી વાતો કરીએ છીએ. એટલે તમે આખી થાળી પીરસીને આપો છો લોકોને. શું શીખવું, શું ના શીખવું, એની ઉપર ડિપેન્ડ છે. એટલે દેવાંગભાઈને સપોર્ટ કરો. અને એક સોશિયલ મીડિયા એઝ અ કન્ટેન્ટ ક્રિએટરનું એક શું કહે છે કે જે એક સપનું હોય છે કે તમામ લોકો લાઈક કરે, કોમેન્ટ કરે, કે જેના થકી એમની ભૂલો પણ એમને સમજાય અને કંઈક બેટર, કંઈક સારું પરફોર્મન્સ તમને આપી શકે. એ માટે સપોર્ટ આપતા રહેજો. વિડીયોની અંદર તમને જે પણ કંઈ પાર્ટ ગમ્યો હશે તો કોમેન્ટ કરજો, અને તમારા દરેક લોકો સુધી શેર કરજો. કેમ કે આ મારું હૃદય છે, અને જો હૃદયને જો તમારે જીવતું રાખવું હોય દેવાંગભાઈનું, તો આ 3 વસ્તુ ચોક્કસથી કરજો. ઓલ ધ બેસ્ટ દેવાંગભાઈ. મારી જ્યાં પણ જરૂર પડે ને મને ચોક્કસથી યાદ કરજો. થેન્ક યુ સો મચ.